ગોંડલમાં પાટીદાર સમાજના મહિલા નેતા જિગીશા પટેલ એક કરડા કાર્ડનો પર્દાફાશ કર્યો છે। જ્યાં દિવસોમાં મગફળીના ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે, આ દરમિયાન તેમણે લાઈવ દ્વારા જણાવ્યું છે કે ખેડૂતો સાથે કરડો કરવામાં આવી રહ્યો છે। ત્યારે આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ ગોંડલ માર્કેટ યાર્ડ પહોંચ્યા અને પછી તે સ્થિતિનું નિર્માણ થયું, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આ દિવસોમાં પાટીદાર સમાજના મહિલા નેતા અને આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ ગોંડલમાં અલગ અલગ મુદ્દે વિરોધ નોંધાવી રહ્યા છે, સરકાર પર પ્રહાર કરી રહ્યા છે અને લોકોના મુદ્દા ઉજાગર કરી રહ્યા છે। ખેડૂતો માટેની લડત હોય કે ભાઈ નગરપાલિકાના કર્મચારીઓ માટેની લડત હોય કે પછી સામાન્ય જનતા માટેની લડત હોય, તેઓ અલગ અલગ કચેરીઓમાં ફરી રહ્યા છે અને અધિકારીઓને તતડાવી પણ રહ્યા છે। ત્યારે વાત કરીએ તો ગોંડલ ખાતે જે મગફળીના ટેકાના ભાવે જ્યાં ખરીદી થઈ રહી છે, ત્યાં ગઈકાલે જિગીશા પટેલ પહોંચ્યા, જેમાં ગોંડલમાંથી કરડો સામે આવ્યો હોય તે પ્રકારના આરોપો સામે આવી રહ્યા છે। જ્યાં જે વેપારી છે તે ખેડૂત પાસેથી ઓછા વજને મગફળી લેતા હોય તે પ્રકારના આરોપો સામે આવ્યા છે અને આને લઈને મામલો બીચક્યો છે। પહેલાં તો જિગીશા પટેલ જે મગફળી જ્યાં ટેકાના ભાવે ખરીદાઈ રહી છે ત્યાં સ્થળ પર પહોંચ્યા અને તેમણે શું પર્દાફાશ કર્યો તે જુઓ। છત્રી હો તમને છત્રી હો કીધું મેં એમ કીધું બેને પૂછ્યું, મેં કાંઈ નથી કીધું, બેને પૂછ્યું આ ભરે છે કેટલી છત્રી હો। હા હા હું તમને હિસાબ કરાવું ને, ગોંડલ તાલુકાની અંદર 50,000 ખેડૂતમાંથી 35,000 ખેડૂતોએ મગફળીનું રજીસ્ટ્રેશન કરાવ્યું, બરાબર? એટલે આપણે અહીંયાથી 400 ગ્રામ કાઢે ને એટલે એક ખેડૂતની 71 ગુણે છે ને 28 કિલો કે 29 કિલો 30 કિલો માંડવી ગણી લો, થોડીક સેમ્પલમાં લઈ જાય ને કિલો 2 કિલો 29 કે 30 કિલો માંડવી મગફળી લઈ જાય ખેડૂતની વધારાની, બરાબર? હવે એ 35,000 ખેડૂતનો તમે હિસાબ કરો ને એટલે 7 થી 8 કરોડનો કરડો થાય। કેટલો? 7 થી 8 કરોડ રૂપિયા। આપણને એમ થાય આપણી 300-400 ગ્રામ વહી ગઈ, શું ફરક પડે હે? અને પછી અહીંથી તમે જાઓ ને પોટલા સીવે ને એટલે આમ ખોબો કાઢી નાખે ને આ જ મજૂરો પાસે ભરાવે અને પછી શું કરે? ખેડૂતોને એમ કે 10,000-20,000 રૂપિયા આપી દેવું, લાવો તમારું અકાઉન્ટ કરે છે ને હે? એમાં એ પૈસા નાખીને કોઈ તને ઘર ભેગા કરે। એક તો આપણી હાલત અત્યારે ખેડૂતોની આટલી ખરાબ, ઉપરથી આપણે આ બધું સહન કરવાનું। કેમ છો ભાઈ? હારું ને? એટલે એને પોતાનો અધિકાર સમજો અને 35 સરકારે છે ને પરિપત્ર બહાર પાડ્યું છે, 35 કિલો ને 800 ગ્રામ જ ભરવાની છે માંડી। 36 હોત તમારી ભરીને લઈ જાય ને એ ખોટું ઈ લોકો કમાશે, એમાંથી તમારા જાહે પૈસા, બરાબર? આખા ગોંડલ તાલુકાનો હિસાબ કરો તો 7 થી 8 કરોડનો હિસાબ થાય। તમારે ભરાય છે ભાઈ? અમે કીધું ગમે કોક આવ્યું હોય 35-900 મીંડા કરવા, 36 ભરતા હતા, 35-900 મીંડા ભરવા હમણાં થઈ ગયા 36 હમણાં આ કાંટાવાર કહી ગયા ભાઈ 35-900 ભરો, 36 ભરતા હતા। ભરે ને આ જોખે ને આ ખબર પડી જાય, આગળ અમે જોઈ હતી જોખો તો ભાઈ આ લઈ લેતો, આ પડી જોરી બોરી મૂકો તો જોખો 36 હોય છે, મૂકો એક એટલે ખબર પડે કેટલી ભરી આ એને હજી તો ભરવાની છે। આપણે આગળ બે લાઈન થી આગળથી કાઢો એટલે ખબર પડી જાય કયો કયો અને કયો લાવ એક રખલો તો ભૈયા, ઓ ભૈયા એક લઈ લો તો પાછળથી ગુણ લઈ લ્યો ને એ લઈ લો તો એક કાટા કરો। એમ સીધું કરો એટલે આગળ ખબર। હા હા લઈ લે ગમે એ ભાઈ, પકડો તો ભૈયા। છત્રી 60 ખાલી એ તો બરાબર, એટલું બહુ જાજો ફરક નથી। 35-800 ભરવાની છે, 200-300 ગ્રામ ગમે એમ કરીને વધારે લેવી છે એને ગુણ હોતી। આમ હાલોજી ને આમ ઓલા લોકોની કેટલી ભરાઈ છે? હાલોજી છત્રી હોજ લે છે, 36 હોજ લે છે। હું કામ દો છો તમને ખબર નથી?
છત્રી લે છત્રી હોની વાત જ નથી ભાઈ તમે ખોટું કહો છત્રી ની નીચે હાલતું હોય એક જ મિનિટ. મને લખીને દઈ દો ને વોટ્સઅપમાં નાખી દો. હા. છત્રી લેશે છત્રી છત્રી ની નીચે લઈશું અમે પૂરું નથી લેતા તમે કોણ છો ભાઈ? હું અહીંયા છું ખબર. પ્રમુખ છો? ના પ્રમુખ નથી તો પ્રમુખ કોણ છે તમારે? હે? પ્રમુખ કોણ? કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર છો. છત કેટલી લેવાની છે મારે? 800 ની 50 ગમે ગ્રામ તો ઈ વેરિએશન આવતું હોય ને એમાં 50 ગ્રામ છે. બરોબર તમે ક્યાં જાજુ લીધું છે કોઈમાં કાંઈ કેટલી ભરવાની તો આના કીધી? કોથરો હવે બેન કાંઈ પડ્યો કેટલી રહ્યો ભરવાની કેટલી કીધી છે અહીંયા? આના કોથરો કાલ આવીને જોગ તો આટલું નહીં હોય મને અહીંથી કેટલા બધા ખેડૂતોના ફોન આવ્યા છે. ફોન આવ્યા વાત સાચી તો એ બરાબર. ખોટી ફરિયાદ હોય તો તમારે ખોટી આ તમારી સામે મૂક્યો આપણે ગોઠવો. જોઈ લીધું ને તો આ કોથરો કાલ તમે જોશો તો હાલો આટલું આપણે નહીં હોય આગળ વહીએ જાય. અહીંયા વાણાથી એકાદો ગમે ઈ કોથળું ઉપાડી લો. એકાદો કોથળો અહીંયા નાખીને આમ મૂકો. કેટલો વજન થાય જોઈએ આપણે. આ વાણાથી એકાદો લઈ લો. લઈ લો તો ભાઈ એક કોથળું. જોઈ લો તો ભાઈ માંથી લઈ લો. હા બોલ થઈ ગયો આ તો વાંધો નથી બેન એ વસ્તુ અમે કઈ છે ખોટું નથી એમ. બરોબર 50 ગ્રામ તો વેરિએશન ખાતાનું એટલે ભાઈ 50 ગ્રામ નહીં, આ બધાયમાં તમે એટલી બધાયમાં નથી અમે બધાયમાં 36 કિલોનો, 50 ગ્રામ તો કાં તો 200 કિલો 200 કિલો કાંટો હોય તો 200 ગ્રામ તો વેરિએશન આવે બસ શેનું વેરિએશન? વેરિએશન આવે ને આ વેબરી જે ગાડી જઈએ તો અમારે આમાંય ઘટે શેનું વેરિએશન? આમાંય ઘટે આ ધૂળ નથી તો ખરતી કાંટા એમાંથી વેરફાનું કહું? આ ધૂળ નથી ખરતી એમાંથી ધૂળ, ભાઈ ધૂળ ખરે તો ધૂળને કે 200 ગ્રામ બધામાં ધૂળ ના હોય. 200-300 ગ્રામ છે આ એમાં ધૂળ છે. હાલો આગળથી 150 ગ્રામ જોઈ લઈએ, એનાથી આગળથી જોઈ લઈએ. હાલો બધાયની જોઈ લઈએ. ઓછી એકેયમાં નહીં નીકળે, વધારે બધાયમાં નીકળશે. બરાબર? ઓછી એકેયમાં નહીં નીકળે. નાખી મને ઘણા ખેડૂતોએ કીધું. નાખો એકાદો કાંટો ચાલુ કરો, નાખો. કાંટો ક્યાં ચાલુ છે? આ રહ્યો અહીંયા ચાલુ અહીંથી નખાવું ને અહીંથી નખાવું આ પાછળની એક ગુણ ઉપાડજો. આ એકાદી ગુણ લઈ લો તો ભાઈ. આવું છે એકા ગુણ ઉપાડજો. કેટલી છે? ક્યાં ગયા ઓલા ભાઈ? આ રીએ હારી કેટલી છે? એટલો વેરિએશન તો આવવાનું છે ને શેનું એમાં વેરિએશન હું કામ વધારે જ કેમ થાય? ઓછી કેમ નથી થતી? 3500 છે એમને 35 કિલો કેમ નથી ભરતા? મારે બેન વેર આવશે મારી ગાડી ભરાઈ જાય તો મારે આમાંય ઘટે છે સરકારે તમને કેટલું પરિપત્ર આપ્યું છે? કેટલી માંડવી ભરવાની? આ તો બરોબર જ હાલે છે ને કેટલી કાંઈ માંડવી ખોટું ભરવાની? હાલતું નથી કઈ કોઈ ખેડૂત આ વાંધો છે ખોટું આમાં નથી હાલતું. આ બતાવી દો ભાઈ, બતાવી દો. આ હાલે છે તંત્ર એમાં કોઈને વાંધો છે આપણે એ જ દેખાય જ દેખાય છે, હું જોઉં જ છું. હું જ કહું છું. સરકારે 35,800 નું જ પરિપત્ર આપ્યું છે. બરાબર, સરકારે બધું વિચારી લીધું છે કે ભાઈ એમાં ભેજ ઓછો થાય ને થોડી ઘણી ધૂળ આવે ને બધું સરકારને ખબર જ છે. સરકારનો હેરાન નથી પરિપત્ર કર્યા, કોઈ એમને ખેડૂતોને તો પ્રશ્ન નથી એમાં. જેટલી ગુણું આપણે લીધી એ બધી વધારે જ કેમ આવી? ઓછી કેમ કઈ નો આવી? 200 ગ્રામ તો વેરિએશન આવે તોય સો અમને 200 ઘટે ગ્રામ છે તમે વેરિએશન સમજો. આવે એમને 200 ગ્રામ મારી વાત સાંભળો 200 ગ્રામ વેરિએશન આવે તો 35,800 ને બદલે 35,600 કેમ નો થાય એકય ગુણ? હે 35,600 કેમ નો થાય એક આના કોથરો કાલ પડ્યો રહે ને તો 35,600 જઈશે આજે અટાણે કેટલી ભરાય કે અટાણે બરોબર ભરાય છે તમારી વાત બરોબર અટાણે ભરાય છે ને હા હું કહું છું ને બરોબર છે અત્યારે વધારે છે ને બધારે થોડો પ્રશ્ન બધાનો નથી ને કોઈનો તમે ને વધારે અટાણામાં જો કોડીથડ ગયા તો કોડીથડ તો 35,800 જ ભરે છે. ત્યાં તો નથી કેતા આટલું વેરિએશન આવે એમ. વેરિએશન તો આવતું જ હોય ને ત્યાં તો નથી કાંઈ વાંધો કેતા નહીં, અમે કરશું બીજું હું તમને એવું હોય તો વેરિએશન ત્યાં તો નથી આવતું અને વેરિએશન શું કરશો? શું કરશો? ઓછી નહીં, ઓછી નહીં ને વધારે નહીં, 35,800 જ ભરજો. 35,800 જ ભરજો. સરકારનું પરિપત્ર છે 35 કિલો ને 800 ગ્રામ માંડવીનું, જરાય વધારે દેતા નહીં. જો આ તમે હે ને 200-300 ગ્રામ માંડવી તમારી કાઢી લે, સેમ્પલમાં તમારી માંડવી કાઢી લે ને 35,000 ખેડૂતોનું અહીંયા રજીસ્ટ્રેશન થયું છે ગોંડલ તાલુકાની અંદર. અને 32 કે 35 જે થયું બધાયની માંડવી તમે ગણો ને તો 7-8 કરોડનો કડદો થાય. કેટલો? 7-8 કરોડનો કડદો થાય છે 200-300 ગ્રામમાં. સમજ્યા? એટલે આ આપણે કઈ વધારાના નથી જતા.
આપણે કાળી મજૂરી કરીએ છીએ તડકાના ખેતરોમાં. કોઈ ખેડૂતને ના પાડી બરાબર. કે રિજેક્ટ કે કોઈને રિજેક્ટની રિજેક્ટના વાત નથી, પ્રશ્ન વાત રિજેક્ટની કોઈને હેરાન નથી. કર્યા એવું તો કઈ છે રિજેક્ટની વાત નહીં. નથી. એમ તો તમે અકાઉન્ટ માંગો છો 20,000. ક્યાં? અમારે જે નથી જોતું, અમે જે માંગતા નથી એમાં કોઈ પાસે. ઈ કાઢશું અમે. અમારે આ બધી જેવું માંડવી અહીંયા ભેગી જોતું કરો જ તમે, નથી. આમાંથી જે વધારાની 200-300 ગ્રામ ભેગી કરો ને પછી અકાઉન્ટ માગો હો બધાયના, ઘણા બધાયના અમારે માગો. જરૂર નથી, બેન, બરાબર? અમે માંગતા જ નથી તો એવું કોઈ તો પાસે. આ છે ને હવે 3500 ભરાઈ દેવી જોઈએ હવેથી. ગોંડલ બરાબર? તાલુકા લેવલે અને first class હલાવી અને આયોજન ખેડૂતોને થયેલું. કહી દઉં, હજી તમારી માંડવી આમાં વધારે નાખી છે ને ઈ બધી છે ને 200-200 ગ્રામ જેટલી વધારે હોય ને એટલી કાઢી લ્યો. આ કઈ આપણે છે ને તડકાના ટાઈડના હેરાન થઈ થઈને ખેતરમાં માંડવીઓ પકાવીએ છીએ, એમને એમ નથી પાકતી. અધિકાર માટે બોલતા શીખો બધાય. 35,800 એટલે 35,800 આપણો અધિકાર છે. 35,800 થી 1 ગ્રામ વધારે ન લઈ શકે કોઈ આપણી પાસે. હાલો ભાઈ હાલો. તમારા એ પ્રમુખ કોણ છે? શું નામ છે એનું? પુરજીભાઈ ભાલાડા. નંબર બાપો એનો. તમારા ઉભા રહે. નંબર આપો. ડિરેક્ટર પોતે ઉભા રહે અહીંયા. નંબર આપો મને. નવાણું 250 200 તોતેર છે નંબર. ફોન નથી ઉપાડતા પ્રમુખભાઈ. તમારે કામ હોય ગયો ને કામ ઈ જ છે અહીંયા વધારે માંડવી ભરાય તો પ્રમુખને જ કહું તમારો પડે. પ્રશ્ન સોલ્વ થઈ જાય હે? બેન. સોલ્વ કરી દેવું પ્રશ્ન. ના ક્યાં પાડી તમને સોલ્વ કરવાની? એટલે હવે નો ભરાવી જોઈએ એમ કહું છું. એ તો હું તમને એટલું પ્રશ્ન તમારે છે એ સોલ્વ થઈ જાય. અને જેને તો ફરિયાદ હતી એ કયો તમને કોઈને ફરિયાદ હતી તમે જાણ કરો તો કોઈ આવ્યા નથી. ઈ જાણ મને એમને માવી દીધી. હું અહીંયા નહીં ને ભારતની નાગરિક અહીંયા છું. ઉભા એમને કહું છું. ભારતની નાગરિક છું. આમાં બધા અને મને આમાં હું તમને બીજા વાત નથી કરતી. હું ભારતની નાગરિક છું. અને અહીંયા છે ને જે અહીંયા કડદો આવે છે ને ઈ કડદો અહીંયા ઉજાગર કરવા આવી. કોઈ જાતનો કરતો નથી. કોઈ ખેડૂતો એમને નથી કીધું. કોઈ ખેડૂતો એમને નથી કીધું. હું ક્યાં ના પાડું? કોઈને કઈ તકલીફ નથી. બરોબર. પોલીથડના પોલીથડમાં કેટલી માંડવી ભરે છે? ન્યાય એટલી જ ભરે છે. પોલીથડ જોઈએ આવો. તમે ગયા તા જ નહીં. હા તો ગયા તા પછી ત્યાંથી પછી આમાં વેરિએશન આવે તો પછી વધારે વેરિએશન તમને વાંધો હું હોય. વેરિએશન એટલે ખેડૂત સરકાર છે, એમ એ કઈ એમ તો એ ખેડૂત સરકાર છે. એમ કહે છે કે 35 કિલો ને ખેડૂતને 800 કઈ વાંધો ગ્રામ નથી. ભરવાની છે. તમારે 200 પણ ગ્રામ 200 ગ્રામ વધારે હોય છે તમને વાંધો નથી એમ તમને કહીએ અમે. વાંધો નથી. તમને વાંધો નથી. નાના ખેડૂતો હે ને નાના હેરાન ભાઈ થાય કોઈ છે. વાંધો છે? બરાબર? આ કોતરો 3 નાના વાર ફરે ને ખેડૂતો હેરાન તો 200 થાય થી છે. વધારે દૂર કરી જાય છે. ભાઈ, આ કોતરો 3 વાર ફરે અહીંથી અહીં આવશે અહીંથી ગાડી એટલે 200 થી વધારે દૂર આ 200 દૂર એટલે કરી એટલે પણ એટલે છે ને એટલે અહીંથી- 100-150 એટલે ગ્રામ હું તમને વધારે એટલે જ હું લીધા તમને છે. કહું. મારી વાત સાંભળો એટલે જ હું તમને કહું. અહીંથી કોથળો આમ વાહે વયો ગયો ને વાહેથી કોથળો લઈને અમે આવ્યા. હા તો- તોય આમાં 36 કિલો છે. તે પછી હજી આને સીવા હે પછી ખટારામ ભરાઈ દે સીવા હે પડે ને ને તો આમાંથી આમાં કાઢી નાખશે. આ ભાઈ આ 200 ગ્રામ આમાં નીકળશે. પછી ભેગી થાય. આમ જરાક માંડવી ઓછી કરતો કેટલી દૂર દે તમે જોવો બેન. ઈ ભેગી થાય પછી અહીંથી 200 ગ્રામ વધારે ભરાય છે ને ઈ નહીં. ઈ તમારી માંડવી ભેગી થાય ને પછી 7-8 કરોડનો ખર્ચો ભાઈ આવે. બેન ભેગી નથી થતા. ભાઈ, રેવા દો ને, તમે બે બધાયને મારો ખબર. પેલા ગાડીમાં વેરાવ છે હાલો સીધી સિલાઈ તો લાગે. આપણે વેરાવ છે સીધી સિલાઈ લાગે. મારી વાત સાંભળો. આમાં કાઢતા નથી. મને છે હાલો ને- અહીંથી વેરાવ છે મને બોલવા દ્યો, બોલવા હા દ્યો. બોલો મને કઈ સપનું નથી આવતું કે અહીંયા એટલી માંડવી ભરાય તમે બેન જાઓ. મને ખેડૂતોના ફોન આવે છે. સમજ્યા? અહીંયા ફરિયાદ કરવી ને અહીંયા કોઈ ખેડૂત ફરિયાદ નથી. બેઠા છે બેન પણ તો આ બંધ કરો. અમે ખેડૂત આ બંધ ફરિયાદ કરો. નથી આ બંધ કરો. અમે કોઈ એમ ખેડૂતોના પ્રશ્ન સોલ્વ કરવા તો અહીંયા બેઠા છીએ. અહીંયા કોઈ ફરિયાદ નથી. ગોવિંદભાઈ જીવાભાઈ વાઢેર તમે હું છો અહીંયા હું આ ઉપર વાઇસ પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ છો. ભાઈ કેટલી માંડવી આ ભરવાની? ભરાય છે આ 150 ગ્રામ વધારે ભરાણી છે કેમ ભરાણી? આ 3 વાર કોતરો ફરવાનો છે અને ભાઈ એ હવે નહીં ભરે બીજું ને હું આ હતું કહી બસ. દો નો ભરો એમ કહી દ્યો ને ભાઈ અમે નહીં, અમારી ભૂલ છે કે પછી નહીં તો ભરી. ભેગો હવે લવભાઈ તમને 3 વાર ઈ કીધું. ભાઈ પછી બોલ્યા. આ તો અમે અહીંથી ખેડૂતોને નહીં થાય સમજાવી નીકળી જાય. ભાઈ તમારે અને પાસે મને કોઈ ફરિયાદ ખેડૂત ફરિયાદ કરવા આવ્યા નથી હજી બરાબર? સુધી. તમને નો આવે ને ભાઈ ફરિયાદ કરવા. તમને હું નો તમને આવે. જાણ કરું. મને કેવું છે ને, મને અહીંનો તો કઈ પ્રશ્ન તો સપનું- પહેલા અમને કહેવાય, મને તો તમારે કઈ ધક્કો જ ન રાખ્યા રહે. સપનું તો આવ્યું નથી કે ભાઈ અહીંયા બેન તમે જાઓ તો અહીંયા પ્રશ્ન એને કર્યો હોત ને. આ તો શું છે કે બીજો કઈ પ્રશ્ન હોય એ કર્યો હોય. બાકી તમે જો મને એકવાર મને અહીંથી ખેડૂતોના ફોન અને આવ્યા. તંત્ર વ્યવસ્થિત સારું હાલે છે. બોલો ભાઈ.
મને કેટલા ખેડૂતોના ફોન આવ્યા કે બેન અહીંયા પણ અહીંયા જાણ કરવી નથી અને અહીંયા જાણ કરી તમે પ્રશ્ન સોલ્વ કરી જ છે નો કે ઉભા ઉભા સોલ્વ કોઈ કરી ખેડૂતને આમાં અસંતોષ આમાં કોઈ અમારા ખેડૂતને પ્રત્યે અસંતોષ નથી. ખેડૂતો કહે કે હું કહું પ્રશ્ન સોલ્વ થઈ જાય એટલે પતી ગયું. પ્રશ્ન સોલ્વ થઈ જશે તો બરોબર પણ કોઈને ફરિયાદ કરવી હોય તો અહીંયા કરી દેવાનું આપણે ઓફિસ છે બધું છે બાકી 35,800 જ ભરજો 35,800 થી વધારે કઈ ભરતા નહીં બરાબર તમારો હક છે નહીં.